અષાઢ સુદ સાતમ એટલે તાપી માતાનો જન્મોત્સવ સુરતના લોકો માટે માત્ર આ તહેવાર નથી, એ તાપી માતા માટેનો એક આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. જેના દિવસે જેના આશીર્વાદથી આજે સુરત શુદ્ધ, સમૃદ્ધ અને શાંતિથી મહેકી રહ્યું છે. વાયુપુરાણ મુજબ જ્યારે નર્મદા નદી 7 કલ્પોથી વહી રહી છે, ત્યારે તાપી નદીનો પ્રવાહ 21 કલ્પ જૂનો છે, એટલે કે 9 અબજ વર્ષથી પણ જૂનો છે. અને આજના રોજ એટલે કે તાપી નદીની ઉદ્ભવ કથા ગંગા, યમુના, સરસ્વતી અને નર્મદા કરતા પણ વધારે પ્રાચીન ગણાય છે. એટલે જ કહેવાય છે ગંગા માટે સ્નાન, યમુના માટે પાન અને રહેવા માટે દર્શન અને તાપી માટે સ્મરણ એ આપણા પુણ્યનો ભાગ બનાવે છે. એક વિશેષ માન્યતા અનુસાર જ્યારે ગંગા નદી પાપોથી થાકી જાય છે, ત્યારે એ પણ તાપી નદીના આરાધનામાં આવે છે. અને એ વાતની એક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે, જ્યાં ભગવાન શિવ અને માતા ગંગા ગુપ્ત વેશમાં નિવાસ કર્યો હતો. અને કહેવાય છે કે ભગવાન શિવ પણ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થવા માટે તાપી નદીમાં સ્નાન કર્યું હતું.